બહુ મોટા થઈ ગયા ને ગુજરાત એટલે હેરાન કરે છે ને તે અત્યારે મોટો મારવા જવું પડે પેલા બલુભાઈ ઘરે જતા દે ને એ આવો તો કંઈક ફેર આવે એમને કંઈક કરીને મનાવો તો પડે મારે લઈ આવું હા બલુભા બલુભા હા બોલો ને. શું કરો આ જોર ઠંડી પડી છે તો તાપીએ અહીં. એવું હોય એમ હા અત્યારે તો આપણે આમ ધીરાતે યાર રોજા હેરાન કરે હાન ઘઉં થોડા મોટા થઈ ગયા ને બેહો. હા હા બે હેરાન થોડીક વાર તાપીએ બીજું શું કહું ઠંડી આરી જબરી પડે. એટલે આમ હા ઠંડી તો પડે પણ હું કહું પતા છે ને મારા ઘઉં બહુ મોટા થઈ ગયા હા તે રોજડા ને ભૂંડે બધા હેરાન બહુ કરે હા ઓ હારું હમણાં તો રોજડા વાળા મારા આવતા નહીં. તે મેં વિચાર કર્યો કહું લાય ને આજ તો આંટો મારતા હું એવું છે એમ? અને પાણી ચાલુ હતું કહું થોડું પાણી જોતા હું બંધ કરતા હું એટલે વાટોમ છે ને બોલ. બોલ ઓટો મેલીને આવ્યો તો તે આપણે બલુભા હું કહું હા નવરાવા તો આવશો ખેતરમાં જશો? હા ઓટો મારતા જઈએ આપણે બે ભેગા થઈ તો જતા આવીએ હાલો. હવે તો તમે જતા હો તો હું બેઠો હું અહીંયા. હા ગફુરજી તમે તમે આવો અહીંયા. બેજો અમે જઈને આવીએ ખેતરમાં. હા તો વાંધો નહીં જતા હો હાલો આપણે જઈએ. આપણે જઈએ. હા હાલો આ જાવ તો વાંધો નહીં પણ રસ્તા હારા નહીં જોઈને જજો પાછા હો. વાંધો નહીં હાલો બલુભા અમને ખબર આપણે પાણી બે ત્રણ મેલ દીધા છે રૂચરા બહુ હેરાન કરે ખબર પડી ના એ તો બરોબર. એટલે મારે તમને લઈ જવા દો હા એ તો જવું જ પડે. બીજું તો ટેન્શન નહીં પણ કોઈ સંગાત એકાદો આવતો હોય તો સારું રહે હા એકલા જ ના જવાય. હા એમ કહું હારાણો આપણે જતા આવીએ. હા ચલો હાલો શું શું કરાતું અત્યારે ઊંઘ્યા તું ઊંઘ્યો નહીં ના મને ઊંઘ નહીં આવતી એમાં આવું છે તમે. એટલે આ ખેતરમાં ના આવે અત્યારે ટાઈમ તો જ છે એટલે આ સાહિલ પણ ટાઈમ બહુ થઈ ગયો ઊંઘવાનો ટાઈમ હતો તારો પણ મારે આવું હો. એટલે આ બલુભા શું કર્યું તમે બે જતા હો તો પછી ના બલુભાઈ યાર તમારે આવવું પડશે ના તો પછી આના લઈ જાઓ હું ઘરે જવું પાછું. એવું કર્યું હવે અમે મને ઊંઘ આવે તો હું જઉં ઘેર. હા તો સાહેબ આપણે બે જશું અને આ તો બલુભાઈ ભાઈ હું સ્વેટર પહેરાવું. હા તમે તું શર્ટ પહેરતા બલુભાઈ હાલો તમે હા આપણે મળીએ મળીએ. લહેર સાહેબ એ હા એટલે આ પેલા બલુભાઈ આપણે હમણાં કહેવાના હતા પણ હવે શું હમણાં આવે એટલે વાંધો નહીં મારા અમે ટેન્શન લીધા જેવું તો નહીં એટલે જ જવું પડે યાર બહુ બધા મોટા થઈ ગયા બાકી પણ જોવા ઠંડી વધારે પડે એટલે લાકડી પકડજો હું ટોપી બોપી પહેર લઉં માથે અને તું નહીં લાવે ટોપી ના કાકા હું એવી ટોપી હવે આવી ઠંડીનું આવવાનું હતું કહેવાય ને ટોપી લઈને આવત સારું વાંધો નહીં આપણા ખેતરમાં જઈને ને લગાડી ફોન થઈને બેસી એનું સાચું હા લાય ટોપી આવી લીધું હોય ને જોઈને એટલું સાહેબ જો આવી ગયો આપણો ખેતર આવો હા હા ને આવી આપણો ખેતર હું ને પેલો ટોટલ તું હોય ને તો પેલી બાજુ રોટા બધા આવ્યો ના હોય ને એ જોતા હોય અને હું તો સુધી પેલો ટોટો બોટો હમો કરી નાખો હા ને હા લે અને આ લાકડી લેતો જા તો રોજું બોજું આવે ના વાતો રહેજે હું તો સુધી આ ટોટો હમો કરી લઉં હોય ને એ હા ટોટો રસ્તા ખેતર કાકા મેં તને કીધું નતું એકલો પણ મેં તને મેકલીને બહુ મોટી ભૂલ કરી દીધી જોવા મારે તને એટલો મેકલવાનો હતો મને ખબર હતી આવતું હા અલ્યા હું કહું હું અહીંયા આગળ હા હું કહું તો હું તું રોજા હોય તો શું થાય તમે મેડમ પેલા
હા હું આગળ કહું છું સાહેબ બહાર રે સાહેબ જલ્દી ઉભો થા ચંપલે પડી ગગાજી હે ને આમાં હે ને હું માર સાહિલ હે ને ખેતરે ઓટો મારવા લઈ ગયો તો અને અહીંયા આગળ અમે જે જોયું ને સાહિલે એ કંઈક અલગ જ હતું હું એમના જોડે જોવા જ જોતો સારું બીવડાવતું હતું અને હજી અવાજો આવતું હતું અહીંયા આગળ. હા તો હેલો આપણે બધા જઈએ. હા જઈએ હોફી જો પણ હું અહીંયા આગળ હે ને બીક લાગે જો મારો સાહિલ આખો તરું જ યાર. અને બધા જઈએ આપણે કઈ જગ્યાએ બીવરાયો એમને મારા ખેતરે યાર જો પાણી વાળતો તો અહીં ચાલુ હતું આજે મને ખબર જ નહીં તમારું અહીં પાણી ચાલુ હતું. હેલો આપણે જઈએ જોવા. એટલે હા પણ આપણે હેલો હેલો અમે આવીએ હંગાત હેલો. તો પછી આ સાહિલ શું કરશું? કરીને જોવા કે બીવરાયો. હા હું એ જોતો મને બીવડાવી હંગાત અમે હેલો અમે બે આવીએ હેલો. હા હંગાત જ આવીએ તમારે. હા લે આટલો બધો રગડી જ નહીં ગયા પકડી જા. તો એ બાજુ શું કરવા જેવું? સારું હેલો આપણે જઈએ ખરી લે મળીએ. હા તમારે જોડે સાહેબ તું અમે હેડ કરા. ગગાજી ઉભા રહો તો ખરા મને અંગાત કરવા તો રો. રઘુબા તમારા ખેતરમાં તો જબરું યાર. જબરું થયું ગગાજી નાહી ગયા પણ હવે શું કરશું? આપડે કઈક તો કરવું પડે યાર. તો આપડે રાતે જવાનું હોય તો. રાતે અમારે જવાનું હોય બહુ સારું કઈક તો કરવું પડે. કઈક કરવું પડે તો આનું પણ કઈક તાંત્રિક બાંત્રિક તો ખરો પડે કાલે હો ને. એટલે કાકા ગફુજી રે ને ગફુજી હા એમના એકડ એકદમ તાંત્રિક આવ્યા હતા. એ જબરી જબરી વિધિઓ કરો હ. એવું હોય એમ તો આપડે હા તો એમને બોલાવશું આપડે. ગફુલજી જઈને મળ્યું તો અત્યારે તો આપડે 3 જણા જ છે. પેલા ગગાજી હતા એ નાહી ગગાજી તો દોડી નાહી ગયા આવો. એટલી બધી બીક લાગતી નાહી હા ગયા. એ તો બહુ બીક પણ હતું એ જબરું હોય ને મારું. હા તો કાલે હવે તાંત્રિક ને લઈને આવશું. બીજું શું કરી જાય? હા એવું કરશું તો આપડે હેડ સાહિલ અલે આખે ભાઈ મિલવા આવું પડે હો ને. હા તે વાંધો નહીં તમને હું મૂકી દઉં ઘરે. કીડા ટાઈમે કેટલો થયો જોવા દે ને. 12:30 થયા કીડા. અત્યારે ઘરે જઈએ કાલ હે ને 12:30 આવશું આપણે તાંત્રિક ને લઈ. હા એવું કરીએ. ગગાજી જઈને મળીએ. ચલો કરી ગગાજી મળીએ. અમને વાત કરીએ. હા જઈને આવો પણ હું યાર તમે નહીં યાર તમને કીધા તમે માનશો. મને સાહી કહેતો તો શું થયું પણ આમના ખેતરમાં ને અમે અત્યારે ગયા હતા. આર્યા બોલાવા આવ્યા હતા. અમને બેહી રહ્યા હતા ને વચ્ચે ખેતરે જઈને હું તમને હમણાં કઈ ના જો તો હું જવું સાહિલ તમે લઈ ગયો તો પછી તમે ના આયા અને સાહિલ લઈને ગયો તે ખેતરમાં હે ને મારા તે સાહિલ મેં એકલો મેં કહું રોજા જોતા જો તેમાં હે ને એને રોજા જોવા મેં અવાજ અજબ જબરો જબરો આવતો હતો. એવું એમ? ત્યાં તારી અમે તો 2 જણા અહીં નાહ્યા ને પછી હા વાત તો અહીંયા આગળ કોણી જોડે વાર્તા હતા એમના જોડે જઈને પાછો એમને વાત કરી. એવું છે એમ ને? તું કહું લે જોઈને જજો એ હારું નહીં અને પેલા ગગાજી તો ઉભાય નહીં રહ્યા કહેવાય નહીં રહ્યા. એવું એ તો મારા અંગાત હતા ગગાજી પણ એ જોયું ને એટલે એરિયા તો દોડી નાહી ગયા. અમે ટોકા પાડ્યા તો એમને અંગાત કરવા નહીં રહ્યા. એ ગગલો તો અમે બીયા જ છે. લ્યા પણ આ બધું આવું એકલો મેલે જો અત્યારે તો ઘરે જઈને ઊંઘી ગયો હે પાછો.
એવું છે એમ ને એ ગગલાને હંગાત જ ના લઈ જવાય, તમે ખોટો લઈ ગયા. હું શું કહું આપણે હે ને હવે મારે તો દરરોજ જવાનું થાય ખેતરમાં, બરોબર? હા મારે પાણી ચાલુ હોય બધું હોય, અત્યારે ઇવનિંગ મિલને આવે એટલે કાલે જઈને આપણે હે ને અને આ હું તાંત્રિક બાંત્રિક હા તમારે હો મારા ઘેર આયા હતા એક તાંત્રિક, મેં બોલાયા હતા. આ સાહિલ કહેતો હતો એટલે તમારા જોડે કહેતો આયા. હતો એટલે અમે તમારા જોડે મારા ઘરે આયા તો ખરો તાંત્રિક. હા ત્યાં સાહિલ એવું કહેતો હતો કે તમારા ઘરે આયા હતા એટલે અમે સીધા અહીં આયા. એટલે એવું કરવું, બોલાવો છે એને? હા બોલાવો બોલાવો તો તો પડશે જ ને. હવે કાલે આપણે હે ને હા, એને જોવું તો પડશે. તો એવું કરીએ, કાલ રાતે હે ને તાંત્રિકને બોલાવીએ અને તાંત્રિકને આપણે હંકાત જ લઈને જઈશું બધા. હવે આપણે બધા જશું હંગાત. હવે તો હું સવારે ફોન કરું એ તાંત્રિકને. હા, અત્યારે તો ફોન ઉઠાવશે કરીને. નહીં ફોન. હા, આજે ફોન કરીને તમે બોલાવી લેજો હા, તમે તાંત્રિકને. બોલાવીને રાખજો. આપણે હે ને કાલ સાંજે બધા ભેગા થઈએ અને રાત્રે બધા તાંત્રિકને લઈને જઈએ, બરોબર? હા મારું દેશી એન્જોય. હા